પહેલાં તો આપણે પ્રેમથી એક દોનની જય બોલો, કારણ કે આપણે પરમાત્માના દરબારમાં બેઠા છે એટલે પ્રથમ આપણે જયનો નાદ કરીએ. બોલે સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો જે પ્રસંગ આમ તો એક જનેતાનો પ્રસંગ કહેવાય. આ જગતમાં જનેતાને તોલે કોઈ આવી શકે એમ નથી. એટલે તો સંતોએ મહાપુરુષોએ આપણને શું કીધું છે કે મીઠા મધુને મીઠા મેહુલા, અને એથી મીઠી છે મોરી માત જો એ સખી જનનીની જોડ સખી નહીં મળે. જનનીની જોડ કદાચ કોઈ પણ જગ્યાએ મળવાની નથી. બીજી લુખાલાડ ઘણા લડાવે પણ જનેતાને તો કોઈ ના આવે. આ તો માએ માન બીજા વગડાના. વાહ, એટલે માનું માતમ જો જે સમજે અને જે ગણે ને એના માટે બહુ મોટું છે. આપણે ઘણા પેલા હાસ્ય કલાકારો શું કહેતા હોય છે કે બાપા બધા ગુફાઓમાં બેઠા ને માતાઓ બધી ઉપર બેઠી. પણ છતોય આ માણસ એવું છે ને કે ઉપરે પહોંચી ગયું અને ગુફામાં પહોંચી ગયું. એટલે જનેતાને તોલે આ જગતમાં કોઈ આવે એમ નહીં. તમને એક વાત કરું, એક હું નાનકડું થોડું દર્શન મૂકું, પછી એક વાણી બોલી અને મહાપુરુષોને આપણે સાંભળવાના છે કે જે દીકરી છે, દીકરીનું કેવું માતમ છે, જનેતાનું કેવું માતમ છે. એક કાકા હતા ને, એ કાકા ઓફ થઈ ગયા એટલે એમને બધા જે કુટુંબ કબીલો બધા મળી અને એમને સ્મશાનની અંદર લઈ જતા હતા. ત્યારે એક નગર શેઠ ગાડી લઈ અને અહીંયા આવીને ઊભા રહ્યા અને કે ભાઈ ઊભા રહો. કે છે શું? આ કે કાકાની પાસે હું 10 થી 15 લાખ રૂપિયાનો મારો હિસાબ છે, એ આપે પછી અમને અગ્નિ સંસ્કાર કરો. એટલે બધાએ વિચાર કર્યો કે મારો બેટું ભાઈ આ કાકા પાસે આટલી બધી રકમ તો છે નહીં, છતાંય આ શેઠ માગે છે તો કોઈ ખોટું તો હશે જ નહીં ને. પણ કે એમના દીકરા હોય કબૂલી લો, મારા હાલ જોતા નથી. એટલે દીકરા કે ભાઈ અમને તો ખબર નહીં બા, તમે ચિયા ટેમે આલ્યા છે એ અમને કોઈ ખબર નહીં. એટલે દીકરા હોય માથે ન રાખ્યું. પેલા પણ લાશને કે ના ભાઈ અગ્નિ સંસ્કાર તો નહીં આપવા દો, પેલા મારા પૈસાનો ઓળ કરો. એ વખતે જો વાયા વાત ગામમાં ગઈ ને ગામમાં એમની દીકરી જે આપણે નથી ડગાવા આવતા લાકડો, એ બેન આવેલી અને બેનને સમાચાર મળ્યા કે ભાઈ તમારા બાપને એક નગર શેઠ અગ્નિ સંસ્કાર કરવા દેતો નથી. પણ કે છે શું કે એમની પાસે કંઈ રકમ માગે છે. કે કેટલી રકમ? કે 10 લાખ રૂપિયા માગે છે. એટલે અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી, ખાલી કબૂલવાના છે. દીકરી અહીંયાથી દોટ મૂકી શમશાનમાં ગઈ અને શમશાનમાં જઈ અને બધાને થોડા હટાયા અને કીધું શેઠ છે શું? કે તમે કોણ છો? કે હું આ કાકાની આ દાદાની દીકરી છું, પણ તમારે જે હોય મને કયો. તો કે કહેવામાં તો દીકરી કાંઈ નથી, પણ આ કાકા પાસે હું 10 લાખ રૂપિયા માગું છું. જો આ 10 લાખ રૂપિયા તમે મને કબૂલી દો ને તો એમને અગ્નિ સંસ્કાર હું આપી દઉં. તો કે 10 લાખ નહીં કાકા શેઠ, 20 લાખ રૂપિયા જો મારા બાપના તમે માગતા હોય ને તો મારા જમીન જોડિયા અને ઘર વેચીને પણ તમારું હું પૂરું કર્યું, પણ મારા બાપને તમે અગ્નિ સંસ્કાર કરવા દો. આ દીકરી કે છે. એટલે કે એ વાત તો સાચી છે ભાઈ દીકરી, પણ તમે પારકા ઘેર છો.
એટલે પારકા ઘેર કદાચ જમાઈ કેવો હોય કેવો ના હોય, તમે કદાચ ખેતરો વેચવાનું કયો અને પેલો ના પાડે તો પછી તમારું શું થાય ને મારું શું થાય? એટલે બોલાવો જમાઈને. જમાઈ કે હાજર હશે. જમાઈ પણ પરાલાબતના બહુ સંસ્કારી પુરુષ હતો. એટલે કીધું કે શેઠ, અમારે જે બોલ્યા ને એ 1000% વાત સાચી. જાઓ, તમને તમારા પૈસા મળી જશે. એટલે શેઠે કીધું કે જો ભાઈ દીકરી, આ કાકાની વારસદાર તું છે, બરોબર, અને આ 4 દીકરાએ કોઈ માથે રાખ્યું નથી, પણ છતાં હું આ કાકા પાસે હું 10 લાખ રૂપિયા હું નથી માગતો, પણ આ કાકાના 10 લાખ રૂપિયા મારી પાસે પડ્યા છે. એનો વારસદાર કોણ છે એને દેવા છે. હા, આ 4 દીકરા છતો એક દીકરીનું કેટલું હૃદય કહેવાય કે એને એક પિતાને, ભલે હું તો કોઈ એની પાસે હોય કે ના હોય, પણ એની વારસદાર બની ગઈ, એની જવાબદારી લઈ લીધી. અને દીકરી જે સમર્પણ કરે ને સાહેબ, એ આ વિશ્વમાં કોઈની તાકાત નથી કે તે સમર્પણ કરી શકે. હા, તમે જો દીકરીને જ્યારે આપણે લગ્ન કરીએ અને જ્યારે ઓળાઈએ ત્યારે દીકરીને બાપના ટૂટલે કંકુના થાપા મરાવવામાં આવે છે. ત્યારે દીકરી શું કહે છે કે હે બાપા, ભલે ઝાંપા સુધી તમારી મિલકત હોય, ભલે તમારે 100 વીઘા ખાતેદાર, તમે 100 વીઘાના ખાતેદાર હોય, માલ હોય, મિલકત હોય, પણ જાઓ આજથી આ મિલકતની અંદર મારો એક પણ પાઈ જેટલો મારો ભાગ નથી. આ હું બધે તમને સમર્પણ કરીને એક સહી કરું છું. લોકો તો એક અંગૂઠો કરે, હું તો 10 ઓગળીઓની તમને સાઈન કરીને. આ દીકરીનો સમર્પણનો ભાવ છે. એ મહાપુરુષોનું કહેવું છે, જો તમે સદગુરુના આગળ જો સમર્પણ થઈ જાઓ ને તો સાહેબ તમારો આપણો બેડો પાર થઈ જાય, એમ કેવું છે. હવે આટલું કહીને હું એક નાનકડી વાણી બોલીને પછી મહાપુરુષ બનાવું. लगनी लागी हरि नामनी धरो सूरत से ध्यान, अखंड अजवाड़ा हो रया आ तो नुरत चढ़ो आशुभाव, ये नुरत चढ़ो आसमान सामू का दर्शन पाया, भेट्या जो भगवान પછી નિરંતર નજરે આયા. કથે સુહેમાનંદ ગુરુ ગામ સે જાગી, આધરો સુરત સે જાઉં, હો જન લગની નામની લાગી. મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાના ને દુનિયા જો જાણે. દિલ કઈને બનો દીવાનો, દીવાના ને દુનિયા જો જાણે. હેલો
જગમગ જ્યોતિ છે એની આંખોના એની આંખોના નૂરનો ચમકારો ચમકારાને દુનિયા સુજાણે મારા ચાર ગોરોજીનો પરવાનો પરવાનાને દુનિયા સુજાણે જેના અંતરમાં વિરહની અગ્નિ છે જેના અંતરમાં વિરહની અગ્નિ છે એને પૂરું મિલનની લગની છે એની વિરહન વીરાની અગ્નિમાં બળનારા દુનિયા તો જાણે એના વિરહની અગ્નિમાં બળનારા દુનિયા તો જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના દુનિયા તો જાણે તો તીર્થ વ્રત નહીં કરનારો હું તો તીર્થ વ્રત નહીં કરનારો ગુરુ ચરણમાં ચિતરું ધરનારો હું તો પ્રેમ ગન થઈ ફરનારો ફરનારા દુનિયા તો જાણે હું તો પ્રેમ મગન થઈ ફરનારો ફરનારા દુનિયા તો જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના દુનિયા તો જાણે બધી સુરતીમાં મૂર્તિ છૂટી રહી બધી સુરતીમાં મૂર્તિ છૂટી રહી જાહેરમાં રહી મારા મનમાં રહી કહે બાપુ બાપુ સાહેબ મૂરત પર મરનારા દુનિયા તો જાણે બાપુ સાહેબ મૂરત પર મરનારો
મરનારા ને દુનિયા તો જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાના ને દુનિયા તો જાણે દિલ દઈને બન્યો દીવાનો દીવાના ને દુનિયા તો જાણે દીવાના ને દુનિયા તો જાણે બોલે સદગુરુ મહારાજ કી જય બોલો સદગુરુ મહારાજની. સરસ વેલારામ મહારાજે ટૂંકમાં સત્સંગ વાણી સાથે પીરસી સભાને મોજ કરાયો. અને હવે ભેમજીરામ મહારાજને વિનંતી કરું સત્સંગથી સભાને આનંદ કરાવશે. બોલો સદગુરુ મહારાજની. જય હો જય હો. બોલીએ સદગુરુ મહારાજનો જય. વધારેલા હરિગુરુ સંતનો જય. ભજન કરાવે એના માતા પિતાનો જય. આજે મંજુબાની પૂર્ણતિથિ, પહેલી પૂર્ણતિથિ દાડે એમનું કારજ હતું. અને અત્યારે સંતો ભક્તો સંત માતાઓ બધાને તેડાવી ગામના ભાવિક ભક્તો આગેવાનો અને ભાઈઓ બહેનો બધાને બોલાવી અરસપરસ દર્શન પ્રસન્નનો પોતે લાવો લઈ રહ્યા છે અને લેવરાવશે. એ બદલ ભરતસિંહ ભાઈ સુનમ સુરેશભાઈ અને મનુભા અને એમના મંજુબાના પતિ એ જ ભગવાન એવા પારજીભાઈ સમગ્ર આ કુટુંબ મળી ભજનનો યોગ રાખ્યો. અમારે આજ ઉમરીનું વાયક હતું તોય પછી અમે બાદ કર્યું. અને ઘેર જો ના રહ્યા તો કે બહાર જ્યાં ઘેર ના રહ્યા. આજનું ભજન એ હોનાના કોદાળે વાયુ કહેવાય છે. અને પેલા વાયુ પર એક વડ હતો ને અંશલો કહેતો હતો કે આજની પળ એવી છે કે વાયુમાં જે પુરુષ જાતિ હોય તો એ પડતું મેલે તો હોળ વળનો બરી જાય કુંવર, અને સ્ત્રી જાતિ હોય તો હોળવરની બહી થાય. એટલે બીજું તો કોઈને ના પડતું મળ્યું, પણ એક વાદરી હતી એની પડતું મળ્યું વાય મોય, અને હોળવરની સુંદરી થઈ અને બારે આવ્યા. એવો આજનો સમય છે. એટલે
જેને પોસ ઓગળીનું પુણ્ય મળે, પોસે ઓગળીનું પુણ્ય મળે, કદાચ ચોરી ઝારી મોસ દારૂ ને જુગાર ને જીવન છે આટલું જો પડતું મિલે ને તો પોસે ઓગળ્યુંનું એને આપણે નહીં કહેતા કે પોસે ઓગળીનું પુણ્ય, એ પુણ્ય મળે. અને એક આડો મરે તો 100 ગાયાનો શેગ ઠરે. તમે આમ પુણ્ય કરો, કહેવતમાં છે કે ધર્મ ધર્મ હવ કહે ધર્મનો ના જોણે મરમ, જો જોણ્યા વણા ધર્મ કરે તો ઉલટું સોટે કરમ. અને આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પોસે વિશે જેના ઓગળી જોઈએ અને પોસે ઓગળીનું પુણ્ય નહીં મળે. પેલું તો તમારું નહીં, તમે પુણ્ય કરો. જે આપણે જે આલન મિલન એ તમારું નહીં, એ તો જેને આલો એનું છે, એ તમારું નહીં, એ તો કુદરતનું છે. એ તો તમને કુદરતે આલ્યું છે. દોને દોને લિખાએ ખાને વાલા કા નામ. એટલે એ કદાચ કે આ મેં કે આટલું દાન કર્યું, મેં આટલું દાન કર્યું, એ નહીં, પણ પુણ્ય કયું મળે તમને? જે પોસે વિષયોમાંથી તમારે એકેય વિષય ના હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પોસે વિષય. એથી કીધું કે ચેતો ચેતો જીવન રામ રે તમને મળ્યો મનુષ્ય અવતાર. પોસે ઇન્દ્રિય તમારી કાબુમાં રાખજો, ઢીલી ના મૂકતા લગાર જીવરમ ઝોકું ના ખાતા. આ જીવને કીધું છે. એટલે જેને 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 આ જે સંતો જે થયા કે ભક્તો થયા એ રહે આ પોસે ઓગળી અને પુણ્ય પામેલા છે એ રહે. અને આજનો સમય એવો છે જેને કોઈને આ પુણ્ય લેવું હોય તો આજનો યુગ સારો છે. અને પછી પેલી ઓદરી પડી રહી અને 16 વર્ષની સુંદરી થઈ રહી એટલે પેલા ઓદરો હતા ને ઓમ આઘા પાછા થવા માંડ્યા. પછી એ હવે કે પળ જતી રહી છે, રવા દેજે એમ. ગઈ પળ પાછી આ પ્રભાત સંગવાય છે ને કે ગઈ પળ પાછી ના આવે મૂઢ મૂર્ખ ગમાર. ભવસાગરની ભૂલો, આ ભવસાગર આ રહ્યો જ ભવસાગર, બીજો નહીં. આ ભવસાગરમાં તમે આવ્યા છો ને અને આર્યું જ કરશો તો જ ભવસાગર તરાશે ને કે નહીં તરા. હા, પાળશો તો જ. વિના પાળે ભવસાગર ભર્યો. ઘણા ડૂબાને કોક અમારા સુંડો ભાઈ ગાતા હોય છે ને, વાબો અમર છે. કોક ભૂમને ભાવે નુગરાને નજરમાં ના આવે, વાબો અમર છે રે કોક ભૂમને ભાવે. અને કહેવતમાં કીધું છે કે હો અભાગીઓ કોણ છે ને અને ભજન ના ભાવે, ભજન ના ભાવે અને ઊંઘ ઘણી આવે, એવો રે અભાગીઓ કોણ છે રે. આ અભાગી આ ભાગશાળી બનવું હોય મનુષ્ય અવતારમાં તો આ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે હજી વિચાર કરી લેજો, નકર ફેર આ અવસર આવતો નથી. એક પટેલ કાયમ ભેટ લઈને હેડી અને એક શેઠ દાંતણ કરતા બેઠા બેઠા વિચાર કરે. ભેંસને પણ શેકડે એવા આજે દુષ્ય ખુરચીના જેવા. શેઠ કાયમ વિચાર કરી, કાયમ પેલા પટેલ અહીંયા થઈને ને અને શેઠ કાયમ વિચાર કરે કે બેહે એવું જબર છે. એક દાડો શેઠે વિચાર કર્યો અને શેઠ હતા બેહી ગયા. બેહી ગયા ને ભેંસ નાઠી. એટલે શેઠને આ જુવનિયાની બધાની થઈને ભેંસ રોડી અને ભાઈ
આવા પ્રભાતસિંહને કીધું કે ભાઈ શેઠ તમારે થોડોક તો વિચાર કરવો હતો ને કે 100 મહિનાથી વિચાર કરતો હતો, 100 મહિનાથી વિચાર કરતો હતો. એટલે વિચારમાં શુભ વિચાર, શુભ ઈચ્છા આપણી તન્માનછા હોવી જોઈએ પરમાત્માના ભજન માટે. એટલે અને આપણને કીધું છે જેમ કે એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ, માતા પિતા મફત મળ્યા આપ્યું ઉત્તમ ઠામ, જઠરા અગ્નિમાં જીવતો ગાઢ્યો આપ્યું આચમ રોમ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. કનક વર્ણની કાયા ઘડી નોજો નાડ હાડ ચાંબ, ખીચા મસી ખરાશું ખરસા 10 ઇન્દ્રિયના દોમ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. મીઠા મેવા મોકલ્યા મફત જમતો મામ, હાથી ઘોડા બેલ રથ જોડ્યા તમકે કાજ તમામ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. સૂર ઉગાડ્યો સોમનો સૂજ પડે ધન ધામ, પવન વિના પલ ઘડી ના ચાલે, પોણી વિના જાય પ્રાણ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. આપણા માટે જો જોવા ઓખ્યો આલી, ઓફળવા કોણ આલ્યો, બોલવા મુખ આપ્યું, ચાલવા પગ આપ્યા, કોમ કરવા હાથ પગ આપ્યા, કોઈ બાચી રાખ્યું નથી. માતા પિતા બધી સવલત આપી પણ આપણે કેટલા પેલા એટલે પરમાત્માનું એમાં અમારા ગોડાજી જેવા તો છેટેથી હાથ જોડી કે જય ગુરુ મહારાજ. એટલે હું બીજું કોઈ કહેતો નહીં કે કેમ કે પરમાત્માએ આપણને આટલું આપ્યું તો આપણે એના ગુણ ના ગઈએ એની વાત છે. એક ઘડી ગાય શીખે ના સોભળે, જેના મુખ પર દેજો ડોંબ, ખાઈ પીને ખોટું કર્યું જેની બોલ્યું બાપનું નોમ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. એક ઘડી ગુરુ ગોવિંદના ગાયા ગુણ ભૂલ્યો ગુલામ, જીવાની જીવતર ધીક તારી કાયા અર્જુન નમક હીરામ, એ મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ. હવે આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનો જય. સદગુરુ મહારાજ. આ તો ડાયા નહીં કોમ આવતા, આ તો ગોડાની વણધાર છે. જો ગોડા આવી જાય ને તો બેડો પાર થઈ જાય. અને હવે આપણે રોનેરથી ચેલારામ મહારાજને વિનંતી કરું એટલે સભાને સત્સંગથી આનંદ કરાવશે ચેલારામ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય.